નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. મહાશિવરાત્રિ વિશેષ એ વિષય ઉપર આપણે વાત કરીએ છીએ. ભગવાન શિવના ગુણગાન ગાવાની કોશિશ કરીએ છીએ. ગુણગાન તો એમના ગાઈ શકાય એવું જ નથી. એમનો મહિમા એટલો બધો છે કે આપણે એનો પાર પામી શકાય એમ જ નથી. કણે કણમાં બિરાજમાન છે. દેવોના દેવ શિવ દરેક જગ્યાએ બિરાજમાન છે. સૌનો શિવનો અર્થ જ થાય છે કલ્યાણ, કલ્યાણકારી દેવ. સમસ્ત પ્રાણી જગતનું સર્વનું કલ્યાણ થાય એવું ભગવાન ભોલેનાથની હંમેશા દરેક ઉપર કૃપા રહેતી હોય છે. પરંતુ આપણે કોશિશ તો એમના ગુણગાન ગાવાની, એમનું નામ સ્મરણ કરવાની, એમનું પૂજન અર્ચન કરવાની કોશિશ તો કરવી જ જોઈએ. અને એ પણ પૂરા ભાવ સાથે, ભાવપૂર્વક. નહીં કે મહાશિવરાત્રિ આવી ગઈ છે કે સોમવાર છે અને શિવને આપણે વિશેષ યાદ કરીએ. ના, કાયમ જ આપણા અંદર આવું એક વણી જવું જોઈએ, એક ટેવ પડી જવી જોઈએ કે રોજ જ શિવને યાદ કરવા, કાયમ હર પળે યાદ કરવા. એમ નથી કહેતો કે સવારના જ યાદ કરો ને બપોરે નહીં કરવાનું. હર પળે તમારી સાથે જ છે એવું એક અંદરથી ભાવ બનાવીએ તો દેવાના દેવ મહાદેવ આપણી સાથે જ છે. એને કંઈ જરૂર નથી. એને તો ભસ્મ, શણગારનું ભસ્મ છે, રુદ્રાક્ષની માળા પહેરે છે. એક બીલીપત્ર આપો ના આપો કશો વાંધો નહીં. ધંતુરાનું ફૂલ પણ ચાલે છે, આંકડાનું ફૂલ પણ ચાલે છે. દૂધ પાણી ચડાવો ઠીક છે, દૂધ ચડાવો ઠીક છે, પાણી ચડાવો, બહુ આનંદ થઈ ગયો, એક લોટી પાણી. બાકી એને પાણીની પણ જરૂર નથી. કારણ કે દેવોના દેવ મહાદેવના માથા ઉપર તો ગંગા બિરાજમાન છે. ગંગાજી બિરાજમાન છે ને એમ કહેવાય છે કે ગંગાજીનું પાણી તો કાયમ જ સ્વચ્છ અને ચોખ્ખું જ રહેતું હોય છે. જોજો ને એના મસ્તક ઉપર ગંગા બિરાજમાન છે. તો આપણે એને શું પાણી ચડાવવાના હતા? સમસ્ત જગત જ એનું છે, પોતાનું જ. કે એને બીલીપત્ર ચડાવીએ આપણે એમાંથી લઈને જ એનું જ છે ને એને લઈને ચડાવીએ એને શું? પણ ના, ભાવથી, અમારો ભાવ છે તમને આ આપીએ છીએ, અર્પણ કરીએ છીએ. ત્રિદલમ ત્રિગુણાકારમ. ભગવાન એમાં 3 પત્તા હોય છે, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, ત્રણે તમને. અને ચોથા પરમ તત્વ છે, સર્વથી પર છે અને પાછા સર્વમાં છે. ભગવાને ગીતામાં કહ્યું કે હું દરેકમાં છું, દરેકમાં નથી. હરિ અને હર જુદા નથી, કૃષ્ણ અને શિવ જુદા નથી, રામ અને કૃષ્ણ જુદા નથી, રામ અને શિવ જુદા નથી. પરંતુ રામે પણ પ્રત્યક્ષ શિવની પૂજા કરી છે. તો કહેવાનો આશય મારો એ છે કે શિવરાત્રિ, મહાશિવરાત્રિ આવે છે, આપણે પૂજન અર્ચન કરીએ, વાત બરાબર છે, સારું છે, ભાવ આપણો વ્યક્ત કરીએ. પરંતુ શિવરાત્રિ પૂરી થઈ ગઈ પછી આપણે એમને યાદ ન કરીએ એવું નથી. કાયમ જ યાદ કરીએ. અને આપણું જેને કહેવાય મૃત્યુ, જન્મ છે તો મૃત્યુ તો થવાનું જ છે. મૃત્યુંજયના મહાદેવ કહેવાય છે, મૃત્યુંજય મહાદેવ. અને મહામૃત્યુંજય મંત્ર તો આપણે સૌ જાણીએ જ છે કે કેટલો બધો પાવરફુલ છે, શક્તિશાળી છે. તો આવા મહાદેવ, દેવાના દેવ મહાદેવ કે જેને કંઈ જ નિષ્પક્ષ છે,
નિસ્વાર્થ છે એવા દેવાના દેવ મહાદેવને આપણે કાયમ જ યાદ કરીએ. નહીં કે શિવરાત્રિ, એવા દેવોના દેવ મહાદેવની આપણા સૌ ઉપર, મારા ઉપર, તમારા ઉપર, સર્વ પ્રાણી જગત ઉપર શિવની કૃપા સતત વરસતી રહે. અમે તમને યાદ કરીએ કે ન કરીએ, પરંતુ તમારી કૃપા અમારા ઉપર સતત રાખજો. આવી એક ભાવપૂર્વકની પ્રાર્થના કરીએ કે જેથી કરીને દેવ મહાદેવ આપણો સ્વીકારી લે અને સ્વીકારી લે, સૌનું કલ્યાણ કરે, એવી આપણે ભાવના વ્યક્ત કરીએ. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. મહાશિવરાત્રિની સૌને શુભકામના. સૌને આ ઉપર દેવાના દેવ મહાદેવની કૃપા ઉતરે એવી નમ્ર મારી પ્રાર્થના. ઓમ નમઃ શિવાય.